નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે માનવતાનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા વડોદરા રેલવે પોલીસને લાવારીસ અને વણ ઓળખાયેલા મૃતદેહોના સન્માનપૂર્ણ અંતિમ સંસ્કાર માટે કફનનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ પોલીસ કર્મચારીઓને મેડિકલ કિટ્સ પણ આપવામાં આવી। ભારતના 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા વડોદરા રેલવે પોલીસ માટે માનવતાવાદી પહેલ કરવામાં આવી। લાવારીસ, અજાણ્યા અને વણ ઓળખાયેલા મૃતદેહોના સન્માનપૂર્ણ અંતિમ સંસ્કાર માટે કફનનું વિતરણ કરાયું। સંસ્થા છેલ્લા 6 વર્ષથી દર વર્ષે સ્વતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસના અવસરે આ સેવા આપી રહી છે। આ ઉપરાંત WHSFના રિજનલ ડિરેક્ટર ડોક્ટર હર્ષ તિલવાનીની વરદાન ક્લિનિકની સામાજિક પહેલ અંતર્ગત રેલવે પોલીસ કર્મચારીઓને આશરે 100 હોમિયોપેથિક મેડિકલ કિટ્સ પણ આપવામાં આવી। કાર્યક્રમમાં રેલવે પોલીસના અધિકારીઓ અને WHSFની ટીમ ઉપસ્થિત રહી। સંસ્થાનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે। ઓળખ હોય કે ન હોય, પરિવાર હોય કે ન હોય, દરેક વ્યક્તિને અંતિમ વિદાય સન્માન અને ગૌરવ સાથે મળે।